જૂનાગઢથી સમાચાર વિસાવદરમાં રસ્તાના કામની પોલ ખુલી ગઈ છે। સ્થાનિકોએ વિડીયો બનાવી ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। મોટા કોટડા માંગનાથ પીપળીના રસ્તાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રસ્તો બનાવવામાં પૂરતો ડામર ન વપરાયાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે। રસ્તો બનાવવાની કામગીરીમાં વેઠ ઉતારતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। 10 મિનિટમાં રસ્તા પરની કપચી ઉખડી જાય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યો છે। સવાલ એ ઉઠે છે કે આ રસ્તો કેટલા દિવસ ટકી શકશે। અને આ દ્રશ્યો જુઓ, ડામરનો રસ્તો છે જેમાંથી ડામર જ ગાયબ છે। એક સ્થાનિક જ્યારે રસ્તા પર હાથ ફેરવે છે તો એ 10 મિનિટમાં કપચી હાથમાં આવી જાય છે। 10 જ મિનિટમાં રસ્તા પરની કપચી ઉખડી જાય, ડામર દેખાતો નથી, તો આ રસ્તાનું કામ કેવું કરવામાં આવ્યું હશે તે સવાલ ઉઠી રહ્યા છે। પેલા નંબરમાં તમે કોઈ અધિકારી આવીને અહીંયા જોઈ જાવ, આ એ લોકો રોડ બનાવે છે, આમાં ડામર છે કે નથી પેલા જોવો। આમાં જોવો તમે, આમાં હાથમાં ડામર ન ચોટતો ભાઈ। આ ડામર વાળું લીધું તો હાથમાં ડામર ન ચોટતો। આ જોવો એની પોઝિશન જોવો, આ એની પોઝિશન જોવો તમે। આ બેઠો બેઠો તમે તારી જ બતાવે, આ ડામર તાજો જ છે, 10 મિનિટ પહેલા બનાવેલો। હવે આમાં ક્યાંય હાથમાં સોયતો ડામર જોવો, કાંઈક માણાના પેટ ના થવું કે ખારો બનાવવાનું કહેવાય ને। તમને લાગે છે 9.5 વર્ષે આ રોડ યોગ્ય બન્યો? આમાં ડામર જેવું કઈ દેખાય છે ક્યાંય? આ જો આમ જનતા હો, આમ લોકોને ખબર પડે છે, આમ લોકોને ખબર પડે છે કે આ રોડ ના આની જોઈ ક્વોલિટી। આજ તો મારા આકલા છે, હા પછી આપણે ડામર સોયરો, હજી આ 15 મિનિટ નથી થઈ ને, આ ડામર છે કે આ શું કેવાય? આ જોવો તમે, આ કાકરી હતી એવી ને એવી થઈ ગઈ, ઓઇલ વહી ગયું। આ શું કેવાય? આ જેવી કાકરી હતી એવી કાકરી આવી ગઈ। અને આ નદીની કાકરી હો ભાઈ, નદી ને પણ રેતી ભરી આવ્યા, નદીની રેતી।